જય માતાજી, સ્વાગત છે તમારું આંધાઈનો અમારા એક નવો વ્લોગ. મને કેમ છો બધા? મજા, મને મજામાં જઈશો તો તમને આંધાઈને ખબર જ પડી ગઈ છે કે આપણે જવાનું આજે રામા મંડળ જોવા. અને મારા ભાઈબંધની આવી ગયા જોવા રામા મંડળ જોવા હાટું જવાનું છે અમારા મિલાભાઈ અને કિરીનભાઈ. એ કિરીટભાઈ, એટલે આમાં તો મિલો કેમ તો શું કહું? મિલન નામ મિલો મિલો મને મિલો આવડે નામ. તને આવડે એટલે આમાં નામ બધાને કહી દેવાનું. આવું થોડીક સભ્યતા રાખ. ના, મિલો જ કહેવાનું. ભાઈ બનાના એટલે મિલો કહેવાનું, મિલન નહીં, મિલો. અને તારે આવવાનું રામા મંડળ જોવા? હાલો હેલા જ બીજું. એ તારે આવવાનું? કેવી ગાડી હું હાકીશ તો આવું. હે? હા, હાકી લે ગાડી હાકી લે. ના ના ભાઈ, તારે પછી શું મારે ઘરે વહી જવું છે. ઘરે વયું જવું હે? પછી ઘડીક જોઈ ને પછી વહી જાય એવું છે. હાલો હવે જાવી આપણે. રામા મંડળ રમે છે મારા કાકાની. કેટલા વર્ષ થયા? 27 વર્ષ. 27 વર્ષ થઈ ગયા. 28 માં હાલતું તું રમી નાખ્યું, વાંધો ન આવ્યો છે. એટલે હાંધે જૂનું હતું, પાછું ચાલુ કર્યું છે. હે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ડાયલોગ બાજી. ના મારજે ડાયલોગ. એમ ડાયલોગ મારો, કાંઈ વાંધો નહીં. તમે આંધે જોડાઈ રહેજો. હાલો હવે ના જઈને મળવી.
મતી મારી રે કાનાને જોયા એ બની ગઈ છે મતી મારી રે કાનાને જોયા હે ઠાકર એવા હાલે એ હાલે ને મારા પગલ્યા દુખે રે એવા હાલે એ હાલે ને મારા પગલ્યા દુખે રે હા મારી ખબર એવો તોયો રે એ લગાવે મારા ગળે દેસો રે એ રબારે
દુખે રે દો એવા આઘેલા હાલો પરવારો હાલો લાવું જો નહીં નહીં રબારી નહીં હાલ બર તમે આઘેલા હાલો પરવારો હાલો લાવું જો અરે મારે ગબર એ હા એ હા એ હાલ જબાવે હાલ જબાવે ભાગોળ એવા આઘેલા હાલો પરવારો સુગડી હું લાવું તમે આઘેલા હાલો પરવારો સુગડી હું વધારું ગો અરે રબારી આપણે પૈસા તંત્રમાં ગણાય છે ને? ભગવાને ગણાય દીધા હા, ગણાય દીધા. ના ના એને મોજ આવે ના વરો હવા દે પણ કાંઈ વાંધો નહીં, તો વરાતા રહેજો, હા, બીજું યા. શું હોય? હા હદ મારી રબારને આમ માનશે નહીં લાવો મારો ભાઈ રૂપલાની યાદ કરું સાંભળે બાપ. ચોથા ભાઈ ભીમા ભાઈ એ ગયો છે ગોળ ને મીઠી છે હાકો ગયો છે ગોળ ને મીઠી છે હાકો મને વાલો છે મારો ભારવાનો ઠાકો એ ઉપર યાદને વાલાની છે ધરતી જિંદગી હાલે મારા પીરજી ના નામથી મારો બારનો પીરજી જાવ રે ના જતો દો મારો બારનો પીરજી જાવ રે ના જતો દો આવ જોવા દે શું બદલે મારો બારનો
તારા ગાવે યવનમાં કાનુડો આલોયું તારા ગાવે યવનમાં તારા ક્યાંથી રે વાલો ગોકુળ જાતા જય ઠાકર આ બાજુથી એક ફરમાઈશ છે માં મેલડીને 2 મિનિટ યાદ કરવી અને એવો મારો ભાઈ રૂપો હાજરતાનો બોલાવે રૂપલા આવજે રેડા એમાં ગટપણ હજી દેખાતું નથી હા પણ આમ જોને હે આમાં તમને ગટપણ ક્યાંય દેખાય હે ભાઈ હું તને કહું હા માને તો મનાવું હવે લગભગ માની જાય છે એમ હા પણ એ આમ જો જી માગે ની લઈ દેવું જઈને તો મનાય ખરો તો મારે હવે થોડાક જ બકરા છે હવે પણ એકાદો જમીનનો ખૂણો ઉડાડી નાખશું બીજું હોય શું કાંઈ વાંધો નહીં ભાઈ હે કાંઈ વાંધો નહીં હવે એને જે જોયું એમાં વૈસી નાખશું બીજું હોય શું આ ભાઈનું તો જવું પડે ને હા એમ એનાથી વધારે શું હોય બીજું મનાઈ દે લે હામોલ હામોજ હામોજ હા મોજા ભાભી એ ભાભી હું રાયડું નાખો હડકાયું કૂતર્યું થયું હોય એમ થોડાક સભ્ય છૂટા ભેગા કરવામાં ધ્યાન દીજો બાપા એટલે અમારે વારી ગણીએ તમને કેવું નહીં સમજ્યા મેં કીધું આ ખારી થઈ ગઈ તો નહીં સાંભળે હા આ શું આ તમારે બેયને ડખો છે અમાર બેને ડખો હોય એમાં તમે શું વસાડે પણ એ ભાઈ ભાઈ કામમાં આવે આ ભાઈ જાય ગોઈતો આ ખેતી આ ભાઈ કરી વારો તમે ઘડીકમાં આમાં એવું જ હોય ભાઈ હે ભાઈઓને કાંઈ આવે પણ આ ભૂંગણા પકડવા વાળો હોય આમ જો એવું નથી અરે કાં કે ને હવે હું આમ જો આ રેવા દે હે ઈ દેશીમાં હે દેશીમાં એવું છે હા હાય વાંધો નહીં અને કે હો હવે અકાલી લેવી આવો તો હા, આવો હા, બીજું એમ. શું હોય હા એમ આપણે અત્યારે ડિજિટલમાં છે ઈ દેશીમાં છે હા એમ એ આ શું તમારે આ દુઃખ છે કાંઈ વાંધો નહીં દુઃખ નું પાર પડી જશે એમ અરે હું પાડી દીધી નહીં દીધું બસ તમારા લગ્ન થઈ ગયા બાકી છે એવું છે પણ ભલે ભલે ને મારા લગ્ન ન થાય કાંઈ નહીં તો તમને એ વાંધો નહીં પાર પાડતા આવડે લગ્ન થઈ જાય હોય તો આવડે પણ તું કેતો ખરી એને શું કહેતો એમ. હા આ તમારા ભાઈ જ છે ને આમ અને કાંઈક કહી જાવ હવે હો હવે તને કાંઈ શક છે મને તો આ જોવા કેટલો હાથે ઘોડાને પ્યાર આવે છે એ હવે આને કાંઈક કાંઈ હો હે? માર ભાઈ જ છે ભાઈ જ છે
એમાં શું હતું? નવીનો સુનીનો ના ના સાંભળ તું, આદિ સુધી એને વાડીએ જ રાખ્યો છે, ગામમાં કોઈ દી આવવા જ નથી દીધો. ગામમાં આવા જ હા. નથી. એ તો હાચી વાત છે હાવ. 2 ઓડિયું છે, હં. એકમાં ભર્યો છે ઢોર હાટું પાલો અને એકમાં રહેશે આલો ફાલો. હાલો હાલો. હા કાંઈ વાંધો ને ભાઈ તો છે હે હા, ગમે એવો તો ભાઈ. એટલે મારો ભાઈ છે ઈ. હા તો એ કહી દઉં એને બધું. હા કહી દે. કાંઈ વાંધો ના, હાલો કહી દઉં, બીજું શું હોય. અરે આજ ભાભે રે કહને એના બેરી સાંભળો ને. આજ મારી ભાભી રે કહને દેતા સાંભળો ને. એ કરે દવ મારા દવડાની વાત, કરે દવ મારા ઉદિયાની વાત. મારો મોજીલો ડાયરો. કેટલા વર્ષ થયા? 20 વર્ષ જેવું થયું. તો પછી તને શરમ થાવી જોઈએ. મને ઘણી થાય પણ કઈ હોવું જોઈએ. તો પણ હું જાઉં નતો. હમણાં માવઠા કેવા જાય છે એ તો તને ખબર છે ને? એમ કેવું નતો એ તો હતા. હતો હા. એવું તમે પણ આગળ વખતથી બેસો ગરઢા જ થતા આમાં. હે? ના આવો નાવો છે હું મને સાંભળે ત્યાં દઉં ભગવાનની મહેરબાની છે. એમ ને હા. આમ ગરઢો થાય એક નહીં. ના આવું અને શોખ તો એવો ને એવો રહ્યો આમનો સંતારાનો. ભાઈ હા ભાઈ. હવે તને કહું, હા ઓલો આપણે હવે આ ઠાકીરે કામ કરી હા. હા તો આપણે ઓલા ભાઈ જીગલાની ઢેક જણો જવું પડે ને ભાઈ. પણ એમ નહીં. હા આજે વાદળા થયા ખબર છે ને? એ તો મારે ઘઉં વાટેલા પીડા છે. હા તે પણ આમાં માવઠા થાય એમાં વધે શું કઈ તેડવા તો મને ખબર જવાનું છે. તું કાંઈ કરે? હું કાંઈ ટેકો દઈશ. દઈશ ને તે કાંઈ વાંધો નહીં. થોડાક બકરા હું ઉડાડ નાખું બીજું હોય શું. તો એને કે એ આમ જો ભાભી, કઈ એમ હોય તો મજવી લે. એ અન્ય લાવવાની છે સોટેલા.
સોટેલા માગ થાય ને ના ના હોહરા થઈને આવે. હોહરા થાય હા બલૂન નથી લય જ મારું થોડું ગાલન ખાયો ખા માઈક માઈક એમ ને માઈક થી ભૂલ્યા કાંઈ વાંધો ને હાલો હા એમ આ બસ આવો ઘડીક પટમાં બીજું શું હોય એ સોરઠ માસે સોળ સરકે એ મારવાડાની માલર સરખી ગુજારિયા. એ મારવાડાની માલર સરખી ગુજારિયા. એ હામરી અબરાય, હામરી અબરાય. કિંમત ને જાવા દવરે બાળને મારી કિંમત ને જાવા દવરે. એ હાર બારે ડોક કેરો હાર લપા ને હિરલે
હારી હવે આપ સડી જાઓ હું જાઉં બસ જો સાચી ને બસ બસ ને આટલું ઘણું નહીં એ જા હવે હૃદય બેહી જઈશ હા અરે બધા મને તું બટાવતા લગના એ ક્યાં આ તો આતા લગન વાડીએ મારે દીકરો વાડીએ લગન આને એ આ તને ખબર છે એ ગામ બકરા સાલવા જવાનું મારે તારા બાપાને એક મીટિંગ છે જવું છે મીટિંગ માં ક્યાં કરે આમ છોટીલા બાજુ મીટિંગ માં બકરા સારવા જાવ જઈ જાવું પડે બેટા હું નહીં જવાનો એટલે મોટા હા આમાં ના પડે હવે શું કરીશું તમે ને ઈ નો ઓલું વોગનું કોણ એ ઈ નો ચેતો ને ખામુકનું નહીં જાય અરે રાશી અરે હારે થાય છે શું થાય છે ભાઈ હું જાય તે વાપરવાના જો હારે થાય પછી મને નો કહેતો નહીં આવા દો ભાઈ આ તો રાખે એ છોકરા આવ એટલે તારે જવાનું બકરા સારવા અને કઈ કેવું છે હવે આમ જો હા પણ આ માધુ હમતું નથી પછી એમાં આવી ગયું ને હવે આમ જો બટા એ માની દાને તો હાલો એમ હા તો જાઓ ગાયું સારું તેડિયા જ દીશો અરે તેડી આવું ને હું તેડી આવું ભલા એટલે તને વિશ્વાસ નથી ના એમ એ તો એમ કરી તો હા તું એકલો જાય ને તેડવા તને બીજ મોકલશે ને મોકલે જ લે એટલે મારશે તો નો મારે હારા થોડા મારે કાઈ સમજો આવ તારા કાકા હાટુ નથી તેડવા જતા તારા હાટુ જઈ વિશ્વાસ રાખ એ કાકા હા મારા હાથે લે જેકી હું દા અત્યાર સુધી તમારું અમત તો મારો દીકરો તમને કઈ ખબર છે મારે કાંઈ કોઈ તો આવરું ફરી જાય છે હા મારે ઘરે ડખો હોય ને તો આવરું ફરી ગયો જાય તો લે ને હવે હામો ફરી ઉભો રહો બીજું એવું હોય હોય ને તો બીજો ભાઈ આવી સમજો ભાઈ એવું નથી ભાઈ હું હમણાં થોડો કામમાં પડી ગયો હતો હા કારણ કે મારે વાંઢે આમ આગળ જવાઈ ગયું હવે વાંદરું સીધું છે અને હાલ મેં સાતા કદાચ આવે એ પેલા તેડી આવી એ આડોલા તેરા હલા રે રબારી ભાઈ આડોલા તેરા હલા રે એ હા પાડ બળિયા રાજ
નહીં અને આ જ દિવસે આપણને હરાય તો દેખી પાછા કેમ ફેરાને તપાસ કરે. ભલે મહારાજા. અરે રાયકા ભાઈ બોલો 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 બોલો. તમે ક્યાંક હારા સુકને જાતા હોય એવું લાગે છે. હા વીરા. તો અમારા મહારાજાને જોઈ. હા વીરા. અને તમે આવળો કેમ ફરી ગયા? અરે નહીં નહીં વીરા, એવી કોઈ વાત નથી. અમે તો અમારા દીકરાના હોરના આણા તેડવા હતા. અમારી ચીજ વસ્તુ કાંઈ ઘેર ભૂલાતી હોય એવું લાગે છે, એટલા માટે બનેવાય ઉભા ઉભા વિચાર કરવી છે. અરે રાયકા ભાઈ. હા વીરા. બધી વસ્તુ તમારી હારે હોવા છતાં તમે જૂઠું બોલો છો. અરે નહીં નહીં વીરા, જો અમે હાસુ ને સત્ય બોલશું તો અમને એમ થાય છે કે તમારા મહારાજાને દુઃખ લાગશે. હા, એટલે જરાક પૂછો કે જો રાયકા ભાઈ સાસુ બોલે તો તમને દુઃખ તો નહીં લાગે ને? ભલે રાયકા ભાઈ. અરે મહારાજા. ઓ પ્રધાનજી, રાયકા ભાઈ નું કેવું એવું છે કે અમે સત્ય બોલશું તો તમારા રાજાને ખોટું નહીં લાગે ને? અરે રાયકોને એમ કહેજો કે સાસુ બોલશો તો 500 રૂપિયા નામ મળશે અને જૂઠું બોલશો તો સંકટ ધ્યાન કરજો.
રાજની ખુશી માટે અરે બાપુ માફમાં રહેજો બહાર સવી આપણું રાજ નથી. અરે ભાઈ ભેરવસિંહ કસુમાં વજો કોઈ જામી નથી ભાઈ ભેરવસિંહ. અરે ભાઈ સબાલા હજે પણ કશુમાં મીઠા કરે છે સબાલા. અસરે ચાલુ વધુ કરી દીધું. અરે પ્રધાનજી લ્યો તમે પણ કશુમાં મીઠા કરો પ્રધાનજી. અરે ભાઈ ભેરવસિંહ અરે ભાઈ ભેરવસિંહ હા ભાઈ સબાલા. અરે તું કેદો નો મને કેતો મારી એક તને વાત કેવી છે. હા ભાઈ સબાલા. આજે કુસુમાના રંગમાં સૌ જે તારે વાત કીધી વાતનો ખુલાસો કરી દે ભાઈ ભેરવસિંહ. અરે સબાલા આજ આ કશુમાના રંગમાં મારે વાત કેવી હતી પણ હું તો કહું છું રેવા દે તું ભાન ભૂલી જાય. અરે નહીં નહીં ભેરવસિંહ જેવો સત્ય કે ભાઈ ભેરવસિંહ. અરે સબાલા આજે મારી દીકરી 16 વર્ષની ઉંમર થઈ ગઈ છે હા ભાઈ ભેરવસિંહ. તો મને એવું લાગે છે કે આજે મારી દીકરીના વ્યવસાય ગોઠવી નાખવો જોઈએ ભાઈ સબાલા. અરે ભાઈ ભેરવસિંહ એમાં શું મુંડાઈ ગયો છો. જેમ તારી દીકરી ઉંમર લાયક થઈ ગઈ છે મારો દીકરો પણ ઉંમર લાયક થઈ ગયો છે. અરે સબાલા તું કેવા શું માંગે તો સામે સમજે વાયુ બની જાવી. સબાલા. અરે ને કને કીધું તું ને અરે ભાઈ ભેરવસિંહ હું જે તને કહેતો હોય સત્ય છે ભાઈ ભેરવસિંહ. અરે સબાલા તને ખબર નથી ભાઈઓ ભાઈઓ કદાપી વવાયું બનતા નથી સબાલા. અરે નહીં નહીં ભેરવસિંહ સબીલાનો એક જ હટ છે જે મને ગમ્યું ઈ મારું. અરે સબાલા હજુ હું તને કહું છું તું કશુમાના રંગમાં છો માટે સબાલા માની જા. અરે નહીં નહીં ભેરવસિંહ કદાપી નહીં બને. તારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં સોંપી દે. અરે સબાલા જો તારામાં એટલી તાકાત હોય તો મારી દીકરી શિવના મંદિરે જાય છે અને લૂંટી બતાવ એકવાર. અરે પ્રધાનજી આ ભાઈ ભેરવસિંહ બે કાવડિયાની વાત મને કરી નહીં ગયો. મને ધમકી મારી નહીં ગયો કે તારામાં તાકાત વધુ લૂંટી લેજે. અરે ભેરવસિંહ મારો હુકમ. અરે ભાઈ પ્રધાનજી મારો હુકમ છે કે ભેરવસિંહની દીકરી આજને આજ લૂંટી આવું મારો હુકમ છે. અને સવાલો અત્યારે વટ કરીને જોશે કે હું તારી દીકરીને લૂંટી ના જાય માટે એવી શોકી પેરો કરો કે બહારનો મારા માર અને અંદરનો મારા અંદર જ રહેવો જોઈએ. હવે શત્રુ પણ એનો ફેરકો દેવ બાપુ. પૂજા કરતા હતા. અરે બાપુ ઓલો સવાલાનો પ્રધાન આવ્યો તો
હરે સમા અરે પ્રધાનજી, અરે બોલો મહારાજા, આ સામુ દેખાય એ નોહગઢ નગરી છે. માટે જાઓ ડેલીએ જઈને તપાસ કરો ડેલીએ કોણ છે. અરે ડેલીએ કોણ હાજર છે? તોડ્યો તોય ને ઓળખતો હવે ખબર પડશે.
તન ભાગવાની તૈયારીઓ રાખે કે બધાય
તો આજ ને આજ પીર મારી જ પડીએ આવો તો યાદ પીર મારી જ પડીએ Hare
આપણે આરતીનો સમય થઈ ગયો છે બાપા. હા મારું બારવણનો ધર્મ જય હોય રામાપીર જય હોય. હા મારો 12 દીકરો ધણી હા. અરે હા મગન જો દાદા એકવાર હાથે કરે એક વાર હોકારો ન દે ને બાપ તો બારવણનો પીર નો કહેવાય. કમા દે બાપ કમા દે.
Oh,